अपने जीआईडीसी से निकलवाया था। तो क्या बोला था वो लोगों ने? तो मतलब मेरे पास ये सब मतलब था नहीं, तो मैंने बोला मतलब इधर आया था, यूपी का हूँ, तो यूपी के पैदाइश से जब इधर मतलब मैंने बोला तो बोले निकल जाएगा इधर भी, तो मैंने इधर निकलवाया था। तो उसने 600 रुपये लिए थे, तो उसने निकाल के दिया था। अपने को पता नहीं है, पढ़े लिखे तो है नहीं, तो अपने ऐसे ही रियल समझा। तो इधर लेके तो जो ऑफिस पे था ना, तो सर दे बोले भाई ये डुप्लीकेट है। तो वो इसी में मतलब आधार कार्ड के लिए आया था इधर, तो जो जन्म दाखिला है वो डुप्लीकेट है। लड़के का जन्म कहाँ हुआ? मैं ही हूँ। हाँ, क्योंकि मेरा जन्म यूपी में हुआ था, गांव में। तो यहाँ पे अपने 600 रुपये में किसके पास से निकाला? हाय फिरोज नाम का बंदा है, उसने बोला था मतलब मैं बना दूंगा, तो मतलब उसी से बनवाया था। कहाँ रहता है ये फिरोज, क्या करता है कुछ पता है? ये पता अपने को पता नहीं क्या करता है, कहाँ रहता है। मतलब इधर आता था ना, तो उससे बात पता लगा ये लोग मतलब बनाते, तो उसी से बनवाया था। अब आपकी क्या मांग है? आधार कार्ड तो बनाना होगा ना? आधार कार्ड अपना बनवा दो तो अच्छा है, जैसे भी बंदा हो। देखो एक सिंपल वस्तु है, मारू काम आधार कार्ड डिपार्टमेंट લીડ કરવાનું છે। એની અંદર બધા અરજદાર આવતા હોય 18+ નવું ઉંમરના નવું આધાર કાર્ડ કાઢવા માટે તેમાં જે નિર્ધારિત જે ડોક્યુમેન્ટ છે, જેમાં જન્મનો દાખલો છે, ઓળખનો પુરાવો છે, રહેઠાણનો પુરાવો છે, તો જ્યારે અમારા હાથમાં જન્મનો દાખલો આપવામાં આવ્યો, તો જન્મના દાખલાની અંદર વસ્તુ કેવી છે કે ભાઈ ઓળખનો પુરાવો તો રહેઠાણનો પુરાવો બરાબર, પણ જન્મનો દાખલો એટલે એ માત્ર જન્મ તારીખ માટે નથી હોતી, પણ જન્મ સ્થળ માટે પણ હોય છે, બરાબર। તો જ્યારે અમે જ્યાં જન્મનો દાખલો અમારા હાથમાં આવ્યો, તો ભાઈ કોર્પોરેશન આ વડોદરાનું આવ્યું પહેલી વસ્તુ, તો વડોદરાની અંદર કોર્પોરેશન જ જન્મનો દાખલો કાઢતું હોય છે, અને કોર્પોરેશનમાં બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનું જે અલાયદું ડિપાર્ટમેન્ટ છે અમારું, જે માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલતું, આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરેલું નથી। એ પહેલું ત્યાં ફ્રોડ પકડાઈ જાય છે, કારણ કે વડોદરાની અંદર માત્ર ને માત્ર જન્મ મરણનો દાખલો જે છે એ માત્ર બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ દ્વારા કાઢી આપવામાં આવે છે। એટલે આ સર્ટિફિકેટ ફ્રોડ જો અમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા અમે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો, એમને તાત્કાલિક વોટ્સઅપ પર અમે મોકલીને ટેલિફોનિક જાણ કરી, એમણે પણ એની ખરાઈ કરી અને તાત્કાલિક અમને કહ્યું ભાઈ આ ફ્રોડ છે। એટલે અમે સતર્કતા વાપરી 100 નંબર પર પોલીસને અમે જાણ કરી। પોલીસે તો અડધો કલાક પછી મીડિયાકર્મી વખતે એક હાજર હતા, એમના આધાર કાર્ડની ક્વેરીથી આવેલા હતા। મીડિયાકર્મીની સતર્કતાને લીધે તાત્કાલિક આ બધા મીડિયાકર્મીઓ પણ આવ્યા, અને આપ સૌની સતર્કતાના હિસાબે પછી પોલીસ અડધો કલાક પછી લીધી। આ ખૂબ જ ગંભીર બાબત છે, ઊંડાણપૂર્વક પોલીસ ખાતે પોતે જ તપાસ કરવી પડશે, જેથી કરીને લોકોને છેતરાતા અટકાવી શકાય અને આવા ગેરકાયદેસર અને જે કામ કરતા હોય એ લોકો પર કડક પગલાં લઈએ।